જવું નહીં આપણે? હા વરસાદ અંધા ભાવ પડે. ગાઈસ તમે જો આપણે તો માતાજીની આરતી કરતા હતા અને ગાઈસ ક્યાં ગામથી આવ્યા? હા તો ગાઈસ ચાલશે અને કેવું નસીબ નહીં માતાજીની આરતી ઉતારવા મળે નહીં. કમ્પ્લીટ ટાઈમે આવ્યા નહીં કોઈ માતાજીની આરતી નહીં. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. તો ગાઈસ સવાર પડી ગઈ અને આપણે નહીં તો રેડી થઈ ગયા અને તમે જો ગાઈસ પપ્પા તો રિક્ષા બિક્ષા ધોઈ નાખી હે મસ્તી. અને લેવો ગાઈસ આપણે ગુડ મોર્નિંગ જય માતાજી કરી દઈએ આપણે. મોર્નિંગ જય માતાજી. શું મેળવ્યું બનાવવાનું? ગવાર બટાકા બનાવવાના. તો આજ તો બને ગવાર બટાકા. તો જો ગાઈસ ચડો ગવાર બટાકા શાક. અંકિતનો ટિફિન. ગુડ મોર્નિંગ. શું નાખવા તમે? સફરજન. તો જો માતાજીની હે ને આરતી ને એવું બાકી હે. ચોપડી ને તો બતાવી નહીં, વાર્તા વાંચી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો બધા ઉઠી ગયા. મમ્મી તો હજી ના હજી. મમ્મી બધા લોકો બનાવે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો જો હવામાં કઈ બધું ફટાફટ માતાજી તૈયાર થાય કારણ કે આરતી ને એવું કરી નાખે ટાઈમસર. આ તો હરાત થવા આવી ગયા નહીં કોઈ. એ દાદીને ઉઠાડો. ઉઠવા નહીં દાદી. દાદી દાદી તો કઈ હરાત થયા હજુ ચાલ દે. વાતાવરણ અંધારતું આમ એવું લાગે મને નહીં કોઈ. હવે ઓમ અંધાર તો નહીં આવતું. જબ્બર રાતે વરસાદ પડ્યો તો ગાઈસ તમે જો બધો બે ગયો ના થાય ને આરતી ને ઉતારી માતાજીની. હવે ગાઈસ બધો નહીં તે નાઈ ગયો આરતી ને ઉતારી અને દાદી ઉઠી ગયો ગાઈસ. તમે જો આરતી ને એવું થઈ ગયું ને પ્રસાદી ને એવું ધરાવી. પ્રસાદી ને એવું ધરાવી દીધું. લેલો ગાઈસ પ્રસાદી ખાવા. હજી ના ખાવું હોય આવજો પ્રસાદી ખાવા. લે પરસન લે બાપા. જીતી જો તો બધા બે ગયો ચા નાસ્તો કરવા માટે. હા રાતે તો નહીં હલ ખાઈ જતી. રાતે વેફર લઈ આવો. ખાવ જા લઈ આવ. ખોલજો યાર. લેડો ગાઈસ થોડોક નાસ્તો કરો. જા મારે તો લઈએ ખાવું અમારે. એ જાણ દે મને. સબાસપુર જવાનું હો. કેટલા વાગે જવાનું મમ્મી? 10 વાગે. વરસાદ પરા ના સારું નહીં યાર. ચા સાથે જો પપ્પા ને રોટલી ને એવું ચરવી. ચવાડો ફટફટ હેડો. કશે રોટલી ને એવું બનાયા. બીજું બધું કામ કરીએ. શું કરશે બીજું બધું કામ? બેહી રહ્યો હવે તમે. બેહી રહ્યો. તમે તો તમે તો બેહી ગયા. નોકરી રજા હોય. એ કાલ કરે તો લોટ કોઈને કાલે રોટલી અરે ખાય ભૂલી જાય. પ્રોબ્લેમ થઈ હતી. એ ડાયરેક્ટ અરગ થઈ ગઈ હતી પણ મૂકું કરી જાય છું. કોઈ આપણે કહીએ ને લેડી હો ચારી પણ
મમ્મી બનાવે વાત હા શું લેતો હતો બે કલરના ભેગા થાય પછી ડખા થાય અલગ અલગ માં ચાલે ને તો આ તો પેઈ પેલા કે કઈ બાર તો વરસાદ ચાલુ થઈ ગયો અમારે તો જવાનું હું કેટલા લાગી જઈશું બોલો હા વરસાદ ચાલુ થઈ ગયો આજ તો બૂટ બૂટ કશું પહેરવું જ નહીં સાદો ચપ્પલ ચંપલ જ પહેરજો હોય બસ કોઈ ચાલતી ટેક સૂટ જેવું પહેર્યું અને ટી શર્ટ પહેરી આટલું ગ્રો બદલવા નહીં અરે ચોમાનો બદલો બધા ખબર ચાલો એમાં શું આપણે પેલું હા નહીં આ લાગતો હોય કોણ લુકડા પહેરી દઈશું કાંઈ તો ટેક્સ ને કે નહીં લાગતું તો હાલ પહેરી જોતી કાંઈ લુકડા પડતા તો પહેરી દીધું આ તો આપણે કેવું આપણે તો બધા પહેરીને હેડે ને હા તો આપણે જવાનું હું દશામાનું અમારું બંને વર્ષ ઉજવી તે એકન જવાનું સબાસપુર જવાનું તે જઈએ છે અને વરસાદ અંધારે હમણાં પરાય એવું અમે જતા રહીએ નહીં હવે આપણે બંને હરીએ બરોબર 10 વાગે વાર આગળ આગળ જઈએ તો પક્ષી શું કેવું જઈએ હવ તો જો કઈ જાય આમાં પેટ્રોલ પુરાઈને આવ્યા હતા અને હું તો અહીંયા જ ગાડ ઊભી હતી તો હું તો અહીંયા જ ઊભી બે જાય ને આપણો હરખું કરી દેજે થોડું હા જો હરખું કરી દે ને બગરોના એટલે તો કહું ને તાર તો કહે છે મેં તો આપણે જઈએ દશામાનો વર્ષ ઉજવવાનો સ્પેશિયલ જઈએ ગાઈ એવા હતા કાંઈ બ્લોગનો કન્ટિન્યુ રાતે વરસાદ પડ્યો તો પાણી પાણી ભરાયું ના થાય રોડ બની ગયો ગાઈસ પપ્પા કહેતા આ રોડ બને પણ આ રોડ ચાલુ હોય પણ આ રોડ ચમ બને હવે ખબર પડી જો નિહાલ નિહાલી જાય ને આપણે એ તો થાય તો ગાઈ તમે જોવા તો કરે તો ગાઈ આખો બાવળીઓ નમી જેવા જોવા તો કરે રે એટલે રોડ બંધ લાગતો લાગે હો તો ગાઈ આપણે રાખડા આ રોડ આવે રોડ ટ્રાફિક પછી ભલે ખાડા ખાઈ આપણે ટ્રાફિક ના હોય રોડ એ કોઈ ગયા ચોકડીઓ સારો આવે ટ્રાફિક વગરનો રોડ ભલે ખાડા ખાવા આગળ જવાનું હું જોઈએ હું પરના ઉપર પેલા કાકા નિહારી એટલે નિહારી જઈએ આપણે કાકા કશું નથી તો આપણે રસ્તો જો આવું આવીએ ગાઈસ અમે જો આપણે જતા સબાસપુર અને એકણ વચ્ચે ઊભા હતા આ ગાઈસ નવા નીકળ રેલગાડી આવી જાઓ આપણે તો વાતા કેમ વિરાન થઈ જવાની ને યાર ખરેખર અમુક વાત ને તો ગાઈસ કચ્ચે એકણ ઊભા રહે હા નોન સ્ટોપ ઘેરથી જાનવાની હે ને તાને એ ઊભા રહે નહીં ગાઈસ ઘેરથી નીકળે તાને બસ એક સ્ટોપ લીધું હોય સીધા ગાઈસ કેનાલે ઊભા અમે સબાસપુર તો પહોંચી ગયો નહીં સબાસપુર પહોંચી ગયો બહુ આગળ નહીં અહીંયાથી થોડીક દૂર તો હેડો ગાય અમે જઈએ એકન જોજીને ના આપણે તો જો કાંઈ છે કના અહીંયા વચ્ચે એક વખત તો આવ્યા હતા બીજી વખત આવી નહીં હલતું ફોટો આવી ગયા એકન અને હાલને બધું અંદર બેઠ આપણે તો બહાર બેઠા છો તાપ લાગે જોરદાર બપોર જે તે કરો છો અંદર અંદર તો આરતી ને એવું થાય ને ભણો આવ્યો જો ભણા છે એવું બોલ વાવ લાવ નહીં ચમ ચોકન જઈને આવ્યા છે ચાલ શીખર હા ગાડીમાં દેવાનું કોઈ સેટિંગ કરવું ફિક્કા મીકર વગાડવું તો અંદર તો આરતી એવું થાય આય રે
પેલો અંદર બેસી ગયો લાગે તો બેસી જાય જમવા. તો ગાય દેવાન તો ઉપવાસ એટલે જો આગળ જતી બે હશે જમવા તો ગાય સમજો બે જમવા બટાકાનું શાક દાળ ભાત પૂરી જો ગાય ભણો તો કહો બેસે જમવા. તો ગાઈસ તમે જો આપણે તો જમી લીધું છે બહાર જમી લીધું ભૂખે જ નહીં ને વિડીયો ઉતાર નહીં વિડીયો ઉતારીને તો હું જમવા બે ગયો તો મારો ઉપવાસ તો ઊભું થવાય નહીં એટલે ભણવા માટે તો વિડીયો ઉતાર આપીશ. જો ગાઈ બધા જમવા બે ગયો ગાય જો આપણે બધા બેઠા જમવા અને આપણે તો બધા જમી લીધું. તો ગાઈ વરત ઉજવે એટલે આપણે આવ્યા કોઈ લાડવા ખાતું જ નહીં. હા કોઈ લાડવા ખાતું તારા ખાવાના રે હા એવું તો જો કાંઈ બધા બેઠા જમવા જાઓ. જો કાંઈ બધા બેસી ગયા જમવા. છાસ મંગાવીએ કે હા આવી ગયા જવું નહીં આપણે હા વરસાદ અંધા ભાવ પડે તમે તો આજ મેં પછી કાલું કરવાનું બાઈક જો નોકરી જવાની જઈએ થોડી વાર એમાં ખાઈ લો તમે. તો ગાય સમજો બધા બેઠા અને આપણે બધા જમી લીધું લેવડો ગાય છે હવે આપણે જઈએ છીએ ઘેર. વરસાદ અંધારે વરસાદ પડે તો આપણે ઘેર સટકીએ ને તમે તો વાતાવરણ બધા નાખ્યું જો ગઈશ વાતાવરણ કર્યું વરસાદ જેવું કહો સટકીએ બરાબર આપણે ગાય તમે જો આપણે તો જઈએ છીએ ઘેર લેવડો હા આવજો હા તો લેવા તા ભરા દે બરાબર તો એક એવું તો લેવા માસીની ગાડી લઈને આવ્યો ને આપણું બાઇક લઈને પલડી ના જઈએ નહીં જતો જતો 3 વાગ્યા ને મેં તો જો ગાઈસ ચા બનાવી દીધો અને બપોરે ખાવાનો બ્લોગ બની દીધી ગાઈસ અને પેલે હલે હજુ આવ્યો નહીં પપ્પાને ઊંઘી ગયા જો ગાઈસ દાદીએ બે રહ્યો બાલીએ બે રહ્યો મમ્મીને બે ખાવાનું તો ભૂલી ગયો બનાવવાનું તો ગાઈસ હજુ ને હલે આવ્યો ને એને સેજલબુની ઊંઘી ગયા 3 વાગવા તો ગાઈસ નાના નીવાના તે વરત ઉજવાનું તે નિહાલ સંગીત બે ગયો અને અમે બધા ઘેર. તો આપણે તો જઈએ હવે ઘેર સભા સુધી આવી ગયા જમનતપુરા આવીને ગયા જમનતપુરા કાંઈ જવાની ઈચ્છા હતી પણ કાંઈ જવું પછી જઈશું તો મોડું થઈ ગયું તો જઈને ગાય તું કોમ હોય પણ ખાવાનું એટલે કાંઈ મોડું થઈ ગયું આપણે જવા આપણે જમનતપુરા હવે ઈચ્છા ને કાંઈ દૂર જાઓ તો પછી મોડું થઈ ગયું મૂકો રવા દેવાડો પછી એક દાડ આવી ગયું શાંતિ રીતે જઈશું. અત્યારે જઈએ ઉતાવળ વખત ભલીવાર આવે નહીં એટલે હું પછી જઈશું અત્યારે તો જઈએ આપણે હા નીટ મોકલ્યો હતો એટલે તને બોલાવે તો આવી ગયા ઘેર અને જો ગઈ જા ગોઈને ની હલે ગોઈની લઈ આવી જો ગઈ આવું વાલી ઓય ગોઈની ગાય જો આટલું હોય ગોઈની કેળું પોપારી અને સંતારા ચોલ્લા બોરિયું નક પોલીસ ઓ આ તો સીધી આવ્યો હાલો તો આપણે તો આવી ગયા ઘેર ઘેર આવીને લુકડા બદલી નાખ્યું છે આપણને તો કંટાળો આવે નવો લુગડો પહેરો ને ગમે જ ના તો પૈસા બી વાહન ને એવું ગઈ અને તમે જો હા
ચાનો વાહન અરે એ તો મગા કહો ઊંઘ્યા નહીં એટલે તો હું આવ્યા તો સુઈ જતા તમે તો આ સાઈડ નહીં આવતો બહુ વાળા કચરો ને એવું વાળા નહીં ને હું બોલ્યું હા ઓહો લગાવી દેજો કે ભાવ તો નિહલ આ સાઈડ કચરો ને એવું વાળા કેટલા વાગ્યા નિહલ પોચ હરા પોચ થવાય ક્યાં ઘડિયાળમાં તો નહીં ગાઈસ તમે જો આપણે તો માતાજીની આરતી કરતા હતા અને ગાઈસ ક્યાં ગામથી આયા હા તો ગાઈસ થાલસે અને કેવું નસીબ નહીં માતાજીની આરતી ઉતારવા મળે નહીં કમ્પ્લીટ ટાઈમે આયા નહીં કોઈ માતાજીની આરતી ને એવું ઉતારી જે બિચારા જે છે જરૂર જે મહેનત કરી તો જીવે છે ખાય છે તો આવા બ્લોગરને તમે સપોર્ટ કરો તો જીવનમાં એ પૈસા જો એમના જોડે આવશે તો એનો કંઈક સારી જગ્યાએ ઉપયોગ થશે એ ખાતરી હું આલું છું તમને જય માતાજી જય માતા તો ગાઈસ એમનું એવું કહેવું કે બને એટલું સપોર્ટ કરો અને લાઈક કરો શેર કરો હું કેવું વાંચી વાત ના હોય રાધો ના હોય એટલે અપ્પા છે તમારે સારું આવજો હો ને જય માતાજી. અને આવતા આવજો ફેમિલી લઈને આવજો તમને તમે આવજો એ બાજુ હા ચોક્કસ તો ગાઈસ તમે જો ફોલોવર આવ્યા હતા મળવા તો ગાઈસ મજા આવી નહીં અંકિત મજા આવી છે ને ફૂલ મજા આવી છે ને મને સારું લાગે તો કોઈક આટલે આગળ આપણે મળવા આવતા આવું તો લાગે જ ને, નહીં કા સારું લાગે હા એમને કેવું નહીં દસ પૂછતા હા અને એમ નહીં આપણે માતાજીની આરતી કરતા હતા ને આવી જાય નહીં સારું કહેવાય માતાજીની આરતી એ થઈ જાય બોલ અંકિત ઓહ રોજ બ્લોગ જોયું આવી રીતે સપોર્ટ કરી નહીં આપણે આગળ આવીએ એવી રીતે છે એ બધા જોયેલું હોય આપણે આ કેવી રીતે રહીએ અને ખબર હોય પહેલા આવી રીતે રહેલા એટલે ખબર હોય હા પહેલા તો આ સાઈડ તો પપ્પાને ભૂંગળો ચડી છે તો ભૂંગળો ખાવો પડે તો ગાય તો ફરાડી ને ભૂંગળો ગાય જો ગાય ફરાડી દાદીને જમવા લીધું વહેલા નહીં દાદી હા સાઈડે બધા બેસી ગયો નાસ્તો કરવા માટે ફરાળી નાસ્તો સેવું ખો બધું ખો મોડે ને ઓછું ભાવે ને ત્યાં આવું સારું ફાફડા જેવું ફાફડા ખાવા જોબ જમી લીધું છે અને સાફ સફાઈ ને એવું થઈ ગયું હા અરે એવો નાસ્તો નહીં જમી તો લીધું પણ સારું ટેવ પડી ગઈ જમવાનું કહેવાનું નાસ્તો કરી લીધો જો આ કાજે વરગી વર્ગો એડા પટપટ કોઈ કાજે વરગી કોમ કાજે વરગી નિહાળ આજ ફરવા જઈને નિહાળ ડખા થાય બોલવાના માથું જર્યું કાલે ચડી તું માથું તું તમને રાતે પાછા તો ખાટલા ને એવું પથરાય ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી મમ્મી ગુડ નાઇટ જય માતાજી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ પસંદ આપજો.